કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. આજ આપણે ગુજરાતનો ફેમસ બુલ એટલે કે કાનો લીલડો એની મુલાકાતે આવેલા છીએ. આ ગૌશાળા ઇટાળી ગામમાં આવેલ છે અને અહીંના ઓનર છે હિતેશભાઈ કોયાણી, જેને તમે જોઈ શકો છો. હિતેશભાઈ કેમ છો? મજામાં સાગરભાઈ, જય ગૌ માતા. હવે આ તમારો ખૂટ છે કાનો લીલડો, બહુ ફેમસ છે, તો એની થોડી બ્લડ લાઈન, એની હિસ્ટ્રી અમને થોડીક જણાવો કે આ ખૂટ તમારી ત્યાં જન્મેલો છે, શું છે, અમને થોડીક ડિટેલ આપો. આ ખૂટનો જન્મ આપણે ત્યાં થયેલો છે. હા, તમારી ગૌશાળાનું નામ શું છે એ પેલા કહો. શ્રી રાજલ ગીર ગૌશાળા, ગામ છે ઇટાળી ગીર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. અને આ ખૂટનો જન્મ તમારી ગૌશાળામાં જ થયેલ છે? હા, ખૂટનો જન્મ આપણે ત્યાં થયેલો છે. બરોબર. હવે આના મધર ફાધર ની વાત કરીએ તો આની માનું નામ શું છે, એના બાપનું નામ શું છે એ અમને કહો. માં છે ઢેલ, હા, બાપ આદિ, બરોબર, દાદા આદિત્ય. બરોબર. હવે આદિ હતો એ કેવો હતો કલરમાં, ની ક્યાં હતો? આદિ કલરમાં લીલડો હતો. બરોબર. અને શ્રી યદુનંદન ગીર ગૌશાળા રાજેસર, હા, મેંદરડા પાસે આવેલી. મેંદરડા પાસે. બરોબર. અને આદિત્ય હતો એ કેવો હતો દેખાવે? આદિત્ય, જો કે આદિત્યનું નામ એક લેજેન્ડરી બુલ તરીકે જાણીતું છે. હા, અને ખૂબ જ સુંદર. બરોબર. અને એકદમ રેયર લાઈન નો ખૂટ હતો. બરોબર. બ્યુટી પણ બહુ સારી હતી. હા, બધી રીતે બોડી કન્ફર્મેશન. હા. હવે આપણે આ કાનાની વાત કરીએ તો કાનાની ઉંમર કેવડી થઈ છે? કાનાની ઉંમર હાલ 4.5 વર્ષની આસપાસ છે. બરોબર. હા. અને આના તમે માર્કેટમાં ડોઝ અવેલેબલ છે શું છે ઈ કયો? હા, બિલકુલ. આના સિમેન અવેલેબલ છે હાલમાં. તો એમ માનો કે ઓલ ઇન્ડિયામાં મળે છે અને રિઝલ્ટ પણ બધે આવી ચુક્યા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બરોબર, મહારાષ્ટ્ર બધે. હવે આના રિઝલ્ટ તમારી ગૌશાળામાં પણ હશે હોતે? હા, બિલકુલ છે. હા, ઈ પણ અમને આગળ બતાવજો. અને બીજું હવે ઈ વાત કરીએ આપણે તો આની માનું નામ ઢેલ છે, બરોબર? હવે ઢેલ નું દૂધ કેટલું હતું એક ટાઈમ? ઢેલ નું દૂધ દિવસનું આમ ગણીએ તો 20 લીટર પર ડે, બે ટાઈમ નું થઈને. એટલે એક ટાઈમ નું 10 લીટર દૂધ. એક ટાઈમ નું 10 લીટર. એટલે દૂધમાં પણ બહુ સારી ગાય હતી. એનો કલર કેવો હતો એ ગાયનો? બસ ખૂટ જેવી. બરોબર. હા. તમે આ ખૂટની હાઈટ જોવો તો બહુ હાઈટમાં છે. હવે હિતેશભાઈ તમારી હાઈટ કેટલી છે એ કયો જી અમને? 6 ફૂટ 2 ઇંચ ની આસપાસ. હવે હિતેશભાઈ ની હાઈટ 6 ફૂટ ને 2 ઇંચ છે, તો તમે ખૂટની હાઈટ એ ઉપરથી અંદાજ લગાવી શકો છો કે આ ખૂટ હાઈટમાં કેવડો હોય છે. જોવો તમે, હિતેશભાઈ ની બરોબર લેવલમાં આવે છે. એટલી હાઈટ, આવું બોડી, આવું નાનું મોઢું, જે આપણે ટૂંકી મોખલી કહી, બહુ ઓછું જોવા મળે છે. જે તમને કાનામાં જોવા મળશે. અહીંયા તમે જોવો તો એના મોઢાની બનાવટ જોવો, કાનની બનાવટ જોવો તો મોઢાથી લાંબા કાન, શિંગડાની બનાવટ જોવો, કલર જોવો તો લીલડો કલર, બહુ મસ્ત ખૂટ છે. હિતેશભાઈ, હવે આના ડોઝ મળે છે એ વાત બરોબર, તો હવે એનો સંપર્ક નંબર પણ તમે આપી દો કે કોઈને ડોઝ જોતો હોય તો તમે તમારો સંપર્ક કરી શકવા જોઈએ. હા, મોબાઈલ નંબર છે આપડા 80949641. બરોબર. 80949641. હા. એ નંબર ઉપરથી ડોઝ ની માહિતી મેળવી શકશો. માહિતી મેળવી શકતો. હા, કોઈ પણ એરિયામાં અવેલેબલ છે. હા. બરોબર. હવે આ બીજા જે અહીંયા હું આ નાના નાના વાછડીઓ જોઉં છું, તો એની થોડીક માહિતી આપો. તો આ વાછડી આપણી ખરીદી કરેલી છે. અને આપણે હળવદ લાઈન ની વાછડી છે, જેમાં કાનાનું રિઝલ્ટ લેવા માટે લાવ્યા છીએ. અને જેની ઉંમર આશરે 1.5 વર્ષની છે. પછી આગળ આ લીલડી વાછડી છે બહુ સારી. આ જોઈએ તો આ આપણે કાનાની વાછડી છે, જેની માં છે CBF ની જે રાજબુલ હતો, ખૂબ જ પ્રખ્યાત બુલ હતો. રાજની વાછડી હતી, તેની વાછડી છે. બરોબર. જે હું તમને બતાવું. વાછડી ની માં છે. હા, અને આ આપણી રાજલ. બરોબર. આ વાછડી ઉપરથી જ ગૌશાળાનું નામ રાખેલ. હા, રાજલ. આ CBF રાજની છે. હા, બહુ સારી ગાય છે. જેની ઉંમર અત્યારે હાલ 4.5 વર્ષની ઉંમર છે. અને પેલા વેતરમાં શરૂઆતથી જ 7 લીટર ઉપર દૂધ આવ્યું છે એક ટાઈમ નું. બરોબર. હવે મિત્રો તમે જોવો તો આ રાજની ઓળખી છે, પેલું વેતર ગાય છે, તો તમે એની બોડી બનાવટ જોવો, માથું જોવો, શિંગડા જોવો, અને ખાસ તમે એની આ ઓર્ડરની ક્વોલિટી જોવો તો એકદમ ફિટ આવ, બહુ મસ્ત ગાય છે. હવે આગળ આ વાસડો છે ઈ ક્યાં ખૂટનો છે? આ પણ આપણે કાનાનો જ છે. પણ જે થોડી કાબરાની રિક્વાયરમેન્ટ રહેતી હોય એના માટે થઈને આપણે ખૂટ બનાવવા માટે લાવ્યા છીએ. એટલે ફ્યુચરમાં તમે આના ડોઝ બનાવવા. હા, આ વાછડાનું એવું છે કે આ
બોડી કન્ફર્મેશન આખું એના બાપ ઉપર છે, કાના ઉપર. હા, એ તો જોતા જ એવું લાગ્યું કે આ કાનાનો જ છે વાછડો. અને માં છે પુષ્કરની ઓળખી છે. હા હા, આ વાછડો તમે જોવો તો તમને એમ લાગે કે આ કાનાની કોપી જ છે. જોવો તમે અહીંયા હાલ આ વાછડાની ઉંમર 1.5 થી 1.5 વર્ષ છે. હા હા, હવે તમે એનું મોઢું જોવો તો એકદમ ટૂંકું મોઢું, જે આપણે ટૂંકી મોકલી ગઈ. કાન જોવો તો કાનાની જેમ જ લાંબા કાન. બોડી જોવો. હવે હવાથી 1.5 વર્ષની ઉંમરમાં તમે એની હાઈટ જોવો. હિતેશભાઈએ કીધું કે એની હાઈટ 6 ફૂટ 2 ઇંચ છે. તો હવે એ ઉપરથી તમે અંદાજ લગાડી શકો છો કે આ 1.5 વર્ષના વાછડાનું શરીર કેવડું છે. તો આ ફ્યુચરમાં બહુ સારો ખૂટ બનશે હિતેશભાઈ, એવું મને લાગે છે. હા હા, એ તો છે જ, કારણ કે મા બાપ બે સારી પેઢીમાંથી આવે છે. હા હા, અને દૂધ કેરેક્ટર પણ સારા છે. હા હા, બરોબર. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા એક આ મને કારો કાબરો વાછડો દેખાય છે. હવે એની શું માહિતી છે એ કયો છે? આ આપણે જે જીએલડીબી નો એક વિનીત કરીને ખૂંટ હતો. હા હા, એ વિનીત નો વાછડો છે. આ પણ આપણે ગાય લાવેલા હતા. હા હા, જે ગાય ઓલરેડી ગાભણ ગાય આવી હતી. હા હા, એમનો વાછડો છે. બરોબર. આ વાછડાની માં હું આપને બતાવું છું, જે આપણે કાનાનું રિઝલ્ટ લેવા માટે લાવેલ છીએ. એ પણ કલરમાં ખૂબ જ સુંદર અને દૂધ કેપેસિટીમાં પણ ખૂબ જ સારી છે. અત્યારે 7.5 થી 7 લીટરની આજુબાજુ એક ટાઈમનું દૂધ છે. બરોબર. આ ઈ વાછડાની માં હે. હા મિત્રો, હવે તમે આ ગાયનો કલર જોવો, અડરની ફિટનેસ જોવો, સિંગ પેટર્ન જોવો, બહુ સારી ગાય છે. આગળ આ ગાય છે. બાકી અમારી જૂની ગાયું બધી. હા હા, જે 7 થી 8 9 વેતર થી આપણે દૂધ ખાવા માટે રાખેલી છે. હા હા, એનું દૂધ ઉત્પાદન કેટલું? એનું દૂધ ઉત્પાદન હાલ 8.5 લીટરની આસપાસ એક ટાઈમનું છે. હા હા, તમે આ ગાયું કેટલા વર્ષથી રાખો છો? ગાયું જોકે મારા દાદા વખતથી મને જ્યાં સુધી યાદ છે ત્યાં વખતે ગાયું તો 2 5 ગાયું હોય જ. વચ્ચે ભેહું સાથે રાખતા. હા હા, પણ ગાયું એક વખત એવો વિચાર આવ્યો કે ગાયું એટલે બધી ગાયું કરી નાખી, બે ભેહું ગાયું ભેગું નથી રાખવું એમ. હા હા, બરોબર. તો મિત્રો, તમને આ કાનો ખૂટ કેવો લાગ્યો? આ ગૌશાળાની બીજી ગાયું છે, વાછડી છે, એ બધા કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ને ક્યારેય પણ તમે જુનાગઢ આસપાસ આવો તો અવશ્ય મુલાકાત લેજો રાજલ ગૌશાળાની. હિતેશભાઈ તમારું મોસ્ટ વેલકમ કરે છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.